દોસ્તો, સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના અવસાનને આજે 1 મહિનો વીતી ગયો છે। ત્યારે શું તમને ખબર છે વિજયભાઈ રૂપાણીને હવે દીકરાએ શું કહ્યું છે? દીકરાના સપનામાં આવીને વિજયભાઈએ શું કહ્યું છે? આખરે એક અપંગ અને જે કહી શકાય કે વિકલાંગ બાળક જે વિજયભાઈ રૂપાણીનું ખૂબ પ્રિય હતું, એ બાળકના સપનામાં આવીને વિજયભાઈએ અગાઉથી કહ્યું હોય એવું બાળક દ્વારા અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું। ત્યારે શું છે સત્ય હકીકત એ તો તમને બધી ખબર પડી જ જશે। પરંતુ દોસ્તો, આજે આ ઘટનાને 1 મહિનો થયો છે। અમદાવાદથી લંડન જનારું એ પ્લેન ક્રેશ થતાની સાથે જ એક સાથે 285થી વધારે લોકોના મોત થયા હતા અને એ ઘટના આજે પણ આપણે ભૂલવા માટે તૈયાર નથી। ત્યારે આ વિજયભાઈ રૂપાણી પણ એમાં સામેલ હતા। ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી તરીકે જ્યારે વિજયભાઈ રૂપાણી સંવેદનશીલ વ્યક્તિ તરીકે સૌના હૃદયમાં હતા, ત્યારે શું છે અપડેટેડ માહિતી તમારા સુધી પહોંચાડીશું। માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી તમારી છે। દોસ્તો, સૌથી પહેલાં વાત કરીએ કે વિજયભાઈ રૂપાણી જેઓ સ્વર્ગસ્થ થતાની સાથે જ એમને અલગ અલગ લોકો સાંત્વના પાઠવી રહ્યા હતા, એમના પરિવારને મળીને સાંત્વના પાઠવી રહ્યા હતા, વૂફ આપી રહ્યા હતા। તો કેટલાક લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી પણ વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા હતા। તો દોસ્તો, વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપે હજુ સુધી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી સહિત 285થી વધારે લોકો જે અવસાન પામ્યા છે એમને શ્રદ્ધાંજલિ ન પાઠવી હોય તો કમેન્ટ બોક્સમાં આપ ઓમ શાંતિ લખવાનું ચૂકતા નહીં, એમના માટે પ્રાર્થના કરવાનું ચૂકતા નહીં। અલગ અલગ લોકો જ્યારે એમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા હતા, એમના પરિવારને મળીને સાંત્વના પાઠવી રહ્યા હતા, આવા સમયે એક બાળક ત્યાં આવે છે। જી હા દોસ્તો, આ બાળકનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાગે ફેલાયેલો જોઈ શકાય છે। આ બાળકનો વિડીયો હતો વર્ષો જૂનો, પરંતુ આ વિકલાંગ બાળક એવું એમના મમ્મીને કહે છે કે મને વિજયભાઈએ આવીને કહ્યું હતું, મેં એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો પણ એને મારું કાંઈ સાંભળ્યું નહીં। આવું કહેતા બાળક નિરાશ થઈ જાય છે। આ બાળક એ છે કે જેમની સાથેનો વિજયભાઈ રૂપાણીનો વિડીયો વાયરલ થયો હતો। બાળક એમને ભેટી પડે છે। આ એક ખૂબ નાનું બાળક, વિકલાંગ બાળક હતું ત્યારનો વિડીયો હતો, પરંતુ હવે તો આ બાળક પણ મોટું થઈ ગયું છે અને એમણે જ્યારે આ વાત કરી ત્યારે સૌ લોકો નવાઈ પામી ગયા હતા કે આવું કેવી રીતે શક્ય બની શકે। પરંતુ દોસ્તો, આ રજૂઆત એમના મમ્મી દ્વારા કરવામાં આવી હતી। જ્યારથી જ એમનું અવસાન થયું વિજયભાઈ રૂપાણીનું, ત્યારથી લઈને અલગ અલગ લોકો અલગ અલગ અનુમાન લગાવતા હતા। કેટલાક લોકો સોશિયલ મીડિયા પર કેટલીક વાતો પણ શેર કરી રહ્યા હતા, એમના પરિવારને રિલેટેડ વાતો પણ તમારી સામે આવી છે। ત્યારે આ વાત ખૂબ ઓછા લોકોને ખબર હોય છે કે આખરે વિકલાંગ બાળક દ્વારા એમને જે રજૂઆત થઈ એને જાણીને સૌ લોકો નવાઈ પામી ગયા હતા। આ વિકલાંગ બાળકનો વર્ષો જૂનો વિડીયો કે જે વિજયભાઈ રૂપાણીને ભેટે છે, 2 થી 3 મિનિટનો આ વિડીયો છે જે સોશિયલ મીડિયા પર ખૂબ વાગે ફેલાયો હતો અને આ બાળક પ્રત્યેનો વિજયભાઈનો પ્રેમ પણ જોવા મળી રહ્યો છે। ત્યારે આજે તો વિજયભાઈ રૂપાણીને પોતાના ઘરમાં પણ નાના એમના પૌત્રો છે। ત્યારે દોસ્તો, તમને જાણીને નવાઈ લાગશે કે આખરે વિજયભાઈ રૂપાણીના લગ્ન પણ થઈ ચૂક્યા છે અને એમના દીકરાના લગ્ન પણ થઈ ચૂક્યા છે। દીકરો જે છે એમને પણ દીકરો છે। ત્યારે આ જાણીને નવાઈ પામી જશો કે દીકરાના ઘરે દીકરો છે, એમનો પૌત્ર એમને પણ ખૂબ વહાલો હતો। ત્યારે આ સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના અવસાન થતાની સાથે જ સૌ લોકોમાં ભારે શોકનો માહોલ હતો। એવા સમયે આ દીકરા, આ જે વિકલાંગ બાળક હતો, એમનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાગે ફેલાયો, જે વિડીયો પણ તમે જોયો હશે। ત્યારે આ વાતો વિશે તમને શું લાગે છે? શું આવું શક્ય બની શકે? એક બાળકને સપનામાં આવીને વિજયભાઈ મળ્યા હોય એવી વાતો વચ્ચેનું સત્ય કેટલું છે એ તો તમને ખબર જ હશે। આપના વિચારો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ અવશ્ય જણાવજો। અને જો દોસ્તો તમારે માહિતી અને જ્ઞાનમાં વધારો થયો હોય તો આ વિડીયોને લાઇક કરી દેજો। તમારું મંતવ્ય કમેન્ટ બોક્સમાં આવકાર્ય છે। આ વિડીયોને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો તથા આવા ને આવા વિડીયોઝ નિહાળવા માટે આજે જ અમારી યુટ્યુબ ચેનલને નીચે રહેલું બેલ આઇકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે। અને હા દોસ્તો, બેલ આઇકન અવશ્ય પ્રેસ કરજો જેનાથી આવા ને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝની માહિતી તમારા સુધી પહોંચતી રહે સૌથી પહેલાં। ધન્યવાદ।